વડોદરાથી મોટા સહકારી સમાચાર સામે આવ્યા છે. બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રમુખ તરીકે દિનેશ પટેલ ઉર્ફે દીનુ મામા અને ઉપપ્રમુખ તરીકે જીબી સોલંકીના નામ પર મહોર મારવામાં આવી છે. બંનેને ફરી એકવાર જવાબદારી સોંપવામાં આવતા સહકારી ક્ષેત્રમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરાની બરોડા ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સહકારી સેલના સંયોજક બિપિન પટેલે પ્રમુખ તરીકે દિનેશ પટેલ ઉર્ફે દીનુ મામા અને ઉપપ્રમુખ તરીકે જીબી સોલંકીના નામની જાહેરાત કરી હતી. મહત્વની વાત એ છે કે બંને હોદ્દેદારોને ફરી એકવાર જવાબદારી સોંપવામાં આવી છે. એટલે કે બરોડા ડેરીમાં રિપીટ થિયરી પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. 3 દિવસ અગાઉ બરોડા ડેરીના ડિરેક્ટરોના સેન્સ લેવામાં આવ્યા હતા, જેમાં તમામ ડિરેક્ટરોએ એકસૂરે બંને નામને સમર્થન આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. સત્તાવાર જાહેરાત બાદ બરોડા ડેરી સાથે સંકળાયેલા આગેવાનો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હવે આગામી કાર્યકાળ દરમિયાન ડેરીના વિકાસ અને સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની દિશામાં નવી ટીમ કાર્ય કરશે. પરંપરા મુજબ આ ડેરીની ચૂંટણી થઈ અને ચૂંટણીની અંદર પાર્ટીના વિચારધારાવાળા તમામ લોકોને ટિકિટ આપવામાં આવી અને તમામ લોકો જીત્યા બાદ જે જીતેલા ડિરેક્ટરો છે એમની સેન્સ પ્રક્રિયા થઈ, એમના વિચારો લીધા બાદ પ્રદેશથી જે નિર્ણય થયો એ નિર્ણયની અંદર ચેરમેન તરીકે દીનુ મામાનું નામ જાહેર થયું છે અને વાઇસ ચેરમેન તરીકે જીવી સોલંકીનું નામ જાહેર કર્યું છે અને તેને સહજ સૌ લોકોએ વધાવી લીધું છે અને હવે ચૂંટણીની પ્રક્રિયા ઉપર ચાલુ થવા જઈ રહી છે. તો આજે આ ડિરેક્ટરોને, ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું. જે ગામના છેલ્લા વ્યક્તિને જે દૂધ ઉત્પાદકોને જે રીતના મદદ કરી રહ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટી અને તેમના તરફથી વધુને વધુ એમને મદદ મળે, ફાયદો થાય એ પ્રકારનું કામ થશે. મેં નીચેથી પણ કહેતા આવ્યો છું કે પાર્ટી જેનું મેન્ડેટ હોય છે એ અમે 13 ડિરેક્ટર અમે સાથે સેન્સ આપી હતી અને દરેક ડિરેક્ટરનું દિલ હચવાયું હોય ત્યારે નીચેથી કઈ ના તો એમ કોઈ પણ ડિરેક્ટરનું નામ તો પાર્ટીના નિયમ પ્રમાણે કામ કરે. જોડી કામયાબ રહીશું કે વર્ષોથી ચાલી રહ્યા છો. ફરી એકવાર તમારી પર વિશ્વાસ મૂકો. બસ અમારા પર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા પુનઃ વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. અમારા 13 ડિરેક્ટરોએ, તમામ પશુપાલકોએ, વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના આગેવાનોએ જે વિશ્વાસ મૂક્યો છે અને મને અને દીનુ મામાને પુનઃ આ જવાબદારી સોંપી છે તે બદલ સર્વનો આભાર માનું છું. અને અમોને સોંપેલી જવાબદારીમાં અને અમારામાં મૂકેલી જે અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું એવી સૌને ખાતરી આપું છું.